તો ઋષિ રાજાએ નહીં વિચારે માયા પહેલે સ્નાન કરીને બહુ શાંતિને પ્રાપ્ત કરા અને પછી જ્યાં ત્યાં તીર્થ રહે સુહાય મુનિન સકલ સાદર કરવાય. બધા તીર્થોની અંદરમાં ફેરાઈ ફેરાઈના જો હે છે દર્શન કરાયા, સ્નાન કરાયા, મહાત્માના વર્ણન કરાયા, બધું. પછી ત્યાં પર પોતે એક આશ્રમ બાંધીના રહેવા અને ત્યાં રહીના પોતાના રાજસી સ્વભાવને, રાજસી વેશના, રાજસી વિચારના બધી પરિત્યાગ કરી દીધા અને મુનિ વ્રતને ધારણ કરી મુનિ વેશની અંદરમાં રહેવા માંડ્યા. કૃષ્ણ શરીર મુનિ પટ પરિધાના સંત સમાજ નિત સુનાઈ પુરાણા. ત્યાં પર રહી સંયમિત જીવન વિચારે છે. આહારની અંદરમાં બહુ શક્તિ છે. જેવા આહાર એવા વિચાર. આપને લસણ ડુંગળી ખાઈએ, રોજ રોજ જશે ઢોકલા ભજીયા ખાઈએ તો આપણે વિચારને કહીએ માલા ફેરીએ અને માલામાં મન ભેગા થાય, મન એકઠા થાય. ક્યાંથી બની શકે ભાઈ? એ તો ઢોકલા ઢોકલાની કામ કરે, લસણ ડુંગળી ના કામ કરે. હે પરંતુ જયારે મનને એકાગ્ર કરવા હોય, મનને સાત્વિક બનાવવા હોય તો સાત્વિક ભોજન લાગે. એટલે કીધા છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટાસુ કર્મસુ યુક્ત સપનાબોધસ્ય જોગો હોતી દુઃખા. ઉચિત આહાર હોય, ઉચિત વ્યવહાર હોય, ઉચિત વિચાર હોય તો જ યોગની સાધન થઈ શકે, તો પરમાત્માને ભક્તિ થઈ શકે. આમ તા ન થાય. એટલે ત્યાં રહીના કરઈ આહાર શાક ફલ કંદા. શરીર કૃષ્ણ થઈ ગયા છે પણ મન પુષ્ટ થઈ રહ્યા છે. જયારે શરીર દુબળા થાય ત્યારે મન મોટા થાય. જયારે શરીર મોટા થાય એટલે મન દુબળા થાય, મન કમજોર થાય. મનને વિચારોને આપણે રોકી શકીએ નહીં, મનને વ્યવહારોને આપણે રોકી શકીએ નહીં. એટલે શરીરને સંયમિત રાખવી પડે. તે મુનિના વસ્ત્રો ધારણ કરે છે, મુનિઓના ભોજન કરે છે. શરીર કૃષ્ણ થઈ ગઈ છે અને નિત્ય પ્રતિ સંતોને પાસે બેઠીના ભગવત ચર્ચા સાંભળે છે. સાધન ને માર્ગ સત્સંગમાં બેઠીએ ત્યારે મળે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસર રતિ મમ પથા પ્રસંગા. સંતોની સમાગમ ભક્તિના પહેલા અંગ છે, કથામાં રુચિ એ બીજા અંગ છે અને ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ. પછી જો હે સો ગુરુ ચરણોમાં પ્રેમ થાય. સત્સંગ કરીએ, સત્સંગથી કથામાં રુચિ ઉત્પન્ન થાય, કથામાં શ્રવણ કરીએ, પછી પરમાત્મામાં પ્રેમ થાય અને પરમાત્માને પ્રાપ્તિ માટે ગુરુને ગોતવી પડે. ત્યારે ગુરુને માર્ગદર્શન અનુકૂળ આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ. મહારાજ ઘણા કાળ તલક સત્સંગ કરતા રહ્યા. સત્સંગ કરતા કરતા મનમાં વિચાર આયા કે ઋષિઓ જે પરમાત્માને સ્વરૂપના વર્ણન કરે છે, જે સાધના બતાવે છે, એ સાધના કરીને હું પરમાત્માને સાથે મિલું, આ આત્માની પરમાત્માની સાથે એકાકાર કરી દઉં. એટલે વિચાર કરી અને પછી મંત્ર જાપ કરવા. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા પંચમ ભજન સુભેદ પ્રકાશા. મંત્ર ને જાપ શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક કરી એ ભક્તિના પાંચમા અંગ છે. એટલે કરૈયાર શાક ફલ કંદા, સુમિરહિ બ્રહ્મ સચ્ચિદાનંદા. સચ્ચિદાનંદ પરમાત્માને સ્મરણ કરે છે, શાક ફલ કંદ ખાય છે. પછી પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે અનુષ્ઠાનિક નિયમને પાલન કરે.
શું નિયમ કરા? પહેલે જપ. દ્વાદશયાક્ષર મંત્રવર જપઈ સદા અનુરાગ વાસુદેવ મન નયતિ દંપતિ મનયતિ લાગ. દ્વાદશાક્ષર મંત્ર ને જપ કરે છે. આ દ્વાદશાક્ષર મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર ને જપ કરીને આજ વિદુરજી ધ્રુવજીએ ભગવાનને પ્રાપ્ત કરાતા. કોઈ કોઈ કહે છે જે એના રામજીને પ્રાપ્તિ કરવાતા એટલે ખટાક્ષર રામ મંત્ર અને ખટાક્ષર સીતા મંત્ર એ બે મંત્રોને જપ કરતા હતા. આપણી વિચાર છે, આપણી સિદ્ધાંત છે, પરંતુ દ્વાદશાક્ષર મંત્ર ને જો હે સો મનુ મહારાજ જપ કરતા હતા. જપ કરતા હતા ત્યાર તલક કેવલ ભજનની ઈચ્છા હતી, કોઈ પ્રાપ્તિ કરવાની કાંઈ ઈચ્છા નહીં થાય. આને જયારે જપ કરતા કરતા, આ જપ ની એક નિયમ છે હો, જયારે જપ કરો ત્યારે મનમાં સંકલ્પ જાગે. આમ કરું તો ઠીક, આમ કરું તો ઠીક. ત્યારે જ જો મનમાં એટલી બધી સંકલ્પ જાગે કે સંકલ્પ ની અંદર માં આપણે ખોવાઈ જાય. શું લક્ષ્ય લઈને આપણે બેઠા છીએ એ ભૂલાઈ જાય, શું કરવા બેઠા છીએ એ ભૂલાઈ જાય. આ મન બહુ ઊંચો છે. આને જીતવા માટે જ મહેનત કરવાની જરૂર છે. એટલે મનુ મહારાજે જયારે જપ કરવા બેઠા હતા ત્યારે એને કઈ ઈચ્છા નથી, પરંતુ જપ કરતા કરતા ઈચ્છા પ્રગટ થયા કે ભગવાનને જેના જપ કરું છે એ પરમાત્માને મળીએ તો, ભગવાનને દર્શન થાય તો. સાત્વિક વિચાર હોય તો સાત્વિક સંકલ્પ જાગે, બુરુ વિચાર હોય તો બુરુ સંકલ્પ જાગે. મનુ મહારાજે વિચાર કરે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે મારે તપ કરવી જોઈએ. પુનિ હરિ હેતુ કરન તપ લાગે, બારી આધાર મૂલ ફલ ત્યાગે. ભગવાનને મળવા માટે તપ કરવા મળ્યા, ભગવાનને દર્શન કરવા માટે તપ કરવા મળ્યા, અને પછી ફળ મૂળ ખાવા પણ મૂકી દીધા, કેવલ જલ પીવી ના રહેવા મળ્યા. સતત કાળ નિત્ય પ્રતિ જપ ની અંદર માં એ જ અભિલાષા હોય, દેખી નયન પરમ પ્રભુ સોય. એ પરમાત્માની હું આપણે નેત્રોની સામે જોઉં. કોણ પરમાત્મા? અગુણય ખંડયનંતયનાદિ જે ચિંતય પરમાર્થવાદી. નેતિ નેતિ જય વેદ નિરૂપા નિજાનંદ નિરૂપાધિ અનુપા. શંભુ વિરંચ વિષ્ણુ ભગવાના ઉપજય જાસુ અંસતી નાના. જે અગુણ છે, ગુણાતીત છે, અખંડ છે, જે આદિ અંત से રહિત છે, જે અનાદિ છે, જેને પરમાર્થવાદી ઋષિઓ યોગીઓ ધ્યાન ની અંદર માં ચિંતન કરે છે, નોઈતિ કહીના જેના વેદ એના ગુણોની વર્ણન કરે છે, જે નિજાનંદમાં આનંદિત રહે છે, બધા ઉપાધિઓથી રહિત છે, આવા પરમાત્માને હું દર્શન કરું. બહુ મોટી ઈચ્છા છે. સાધકોએ જપની અંદર માં વિચાર નથી કરતા જાય થશે કે નહીં થશે. એક મહાત્મા ચિત્રકૂટમાં ભજન કરતા હતા. ભજન કરતા કરતા એને વિચાર આયા કે આ કામદગીરી થી હનુમાન ધારા પર એક સીડી બાંધી દેવામાં આવે
માણસોને એટલા બધા ચડવા પડે છે, ચડવા ન પડે, સીધે કામદગીરી ને પરિક્રમા કરીને હનુમાન ધારા પહોંચી જાય. અને મહાત્મા એ વિચાર કરે છે એના માટે પૈસો જોઈએ, એટલે ભજન પાઠ છોડીને બંબઈમાં ગયા. કોઈ શેઠિયાઓ આવીને પરિચય દઈ ગયા હશે, મારે કાંઈ કામકાજ હશે તો બતાવજો, આપણી સેવા કરીશ. એટલે ગયા, એને પાસે જઈને કીધા છે ભાઈ મારી આવી ઈચ્છા છે, તું અહીંથી વહાં સુધી જશો, સીધે સીડી બાંધે કામદગીરીને પરિક્રમા કરી અને માણસો સીધો જઈને હનુમાનજીને દર્શન કરે. કહે છે મહારાજ ભલે. મહેતાજીને બોલાયા અને કાજે જઈને જોઈ તો આવો, આમાં કેટલા ખર્ચ લાગશે, કેટલા ઈંટા ચૂના લાગશે, કેટલા સિમેન્ટ લાગશે, જરા જોઈ તો આવો, બતાવો. મહેતાજી ગયા અને બધી જોયા અને જોઈને આવીને કીધા છે મહારાજ તમારો ઘર બખરી બધી વેચાઈ જાય અને તમારું પેઢી બધી વેચાઈ જાય તો પણ કામ પૂરું થાય એમ નથી. એટલે મહાત્માઓ આવી સંકલ્પ કરે. એટલે કહેવાની મતલબ એ છે કે આપણે અઘટિત વિચાર લઈને જ હશે સંકલ્પ કરીને મહાત્માઓ પહોંચી જાય છે. મનુ મહારાજ ને પણ આવી ઈચ્છા થઈ. બ્રહ્મા પ્રગટ થાય, વિષ્ણુ પ્રગટ થાય, શિવજીને પ્રસન્ન કરો પ્રગટ થાય, આ બધી લીલા સ્વરૂપ છે. પરંતુ અખંડ આનંદ આદિ પરમાત્માને પ્રગટ કરવી એ તો બહુ મુશ્કેલ છે. કહે છે કે આ કાર્ય મારો મુશ્કેલ છે, આવા પ્રભુને પ્રગટ કરવી કઠણ છે. પરંતુ ऐसे પ્રભુ સેવક બસ અહીં ભક્ત હેતુ લીલા તનુ ગાય. આવા પરમાત્મા પ્રભુ પણ પોતાના ભક્તોની કાર્ય માટે અવશ્ય શરીરને ધારણ કરે છે. ભાસ્કા નામ કાર્ય સિદ્ધર્થે બ્રહ્મણો રૂપ કલ્પના. પોતાના ભક્તોની કાર્ય કરવા માટે એ બ્રહ્મ જો હૈસો પોતાના રૂપની કલ્પના કરી લેવે છે. આવી વિચાર કરી અને મનુ મહારાજ તપસ્યા કરવા મળ્યા. यही विधि बीते बरस कट सहस बारियार संबत मूर्ख सहस्त्र पुनि रहे समीर आधार. 60,000 વર્ષ સુધી તપસ્યા કર્યા. શરીરની અંદરમાં કેવલ અસ્થિ માત્ર રહી ગયા છે. અસ્થિ પિંજરમાં પ્રાણ સમાઈ ના રહ્યા છે. કેવલ હવા પીવી ના રહે છે. જલ છોડી દીધા છે. કેવલ પવન શ્વાસની દ્વારા ખેંચે છે. પરંતુ તદપી મનાગમન વીરા, મનની અંદરમાં કિંચિત માત્ર પણ જો હે સો વિચાર આપણી સંકલ્પથી હટતા નથી. બ્રહ્માજી આવે ને કીધા છે મહારાજ હું ઈશ્વર છું, પરમાત્મા છું, વરદાન માંગો જે કાંઈ જોઈએ હું દઉં. શંકરજી આવે ને કીધા છે અરે હું જગત ને સંહાર સ્વરૂપ છું, તમે બતાવો અને જે કાંઈ જોતા હોય એવું આપી દઉં. ભગવાન વિષ્ણુ આવીને કીધા કે ભાઈ હું જગતના પાલક છું, તમારે જે કાંઈ માંગવા હોય માંગી લો, હું સभी અભિષ્ટ પૂર્ણ કરવાની તૈયાર છું. ત્યારે કહે પરંતુ કાંઈ નહીં, કોઈને સમળા નહીં, કોઈ તરફ જોયા નહીં. આવી પ્રકારની સાધન કરીને પરમાત્માને પ્રાપ્ત કરે. છેલ્લે જ્યારે અખંડ વ્રત લઈને અખંડ નિષ્ઠા પૂર્વક શરીરમ પાતયામી વા કાર્યમ સાધયામી, યા તો આ શરીરને નાશ થઈ જશે અથવા હું પ્રભુને પ્રાપ્તિ કરીશ, આવી દૃઢ સંકલ્પ લઈને બેઠેલા મનુ મહારાજને ઉપર અંતે ભગવાનના આસન ઢગી. પ્રભુ સર્વજ્ઞ દાસ નિજ જાની, ગતિ અનન્ય તાપસ નૃપરાની, માંગુ માંગુ બર ભય નભવાની, અને પરમ ગંભીર કૃમામૃત સ્વામી. ભગવાન જોયા આ રાજાએ મને લીધા વગર, મને પ્રાપ્તિ કર્યા વગર પોતાના જોઠ છોડશે નહીં, પોતાના તપથી ડરશે નહીં. એટલે દિવસ થઈને ભગવાનને પ્રગટ થાય. ભક્તની સામે
ભગવાન यदि પહેલે સહસા પ્રગટ થઈ જાય ને તો પ્રેમા અદ્રિક ની અંદર એને શરીર છૂટી જાય. એટલે ભગવાન પણ પ્રગટ થવામાં યુક્તિ કરે છે. પહેલે ભગવાન આકાશની અંદરથી અદૃશ્ય અવસ્થાની અંદરમાં, હે રાજન, હું તમારા ઉપર પ્રસન્ન થયા છું, તમે જે ઈચ્છા હોય એ વરદાન માંગો, તમારી જે ઈચ્છા હોય હું આપવાની તૈયાર છું. આને જયારે આકાશથી ગંભીર શબ્દમાં આવી વાણી રાજાને કાનમાં ગઈ. એ વાણી શું હતા? શરીરમાં પ્રાણ સ્થાપના કરવા વાળું સંજીવની અમૃત. મૃતક જીયાવન ગિરા સુહાઈ, શ્રવણ રંધ્ર હોય ઉરજ વ્યાય, હૃષ્ટ પુષ્ટ તનુ ભયવું સુહાય, માનવ ભવન તે આય. ભગવાનની વચનામૃત કાન માર્ગે જયારે હૃદયમાં ગઈ, એને બાળીને સમળતા જ રાજાની શરીર પ્રસન્નતાથી એવી પુલકિત થઈ ગયા કે માનો આજ જ રાજ છોડીને ઘરથી આયા હોય એવી પ્રકાર હૃષ્ટપુષ્ટ શરીર થઈ ગયા. વાણીની સંચારથી જ બધી દુઃખો નિવૃત્ત થઈ ગઈ. એવી પ્રકારની સુખ શાંતિ ને પ્રાપ્તિ થઈ ગયા અને આનંદ મગ્ન થઈ ગયા. નેત્ર ખોલી ના જોયા, કોઈ સામે જોવામાં આવ્યા નહીં. વાણી ક્યાંથી સમરવામાં આવી, કોને આ શબ્દ બોલા? પરંતુ એમાં પ્રશ્નોત્તર હતા કે રાજાને માંગો, તમારે શું ઈચ્છા છે? ત્યારે ભગવાનની પાસે પ્રાર્થના કરે છે કે મહારાજ, આપ દેવાને ઈચ્છા કરો છો તો હું માંગુ છું. સોનો સેવક સુરતરુ સુરધેનુ, વિદુ હરિહર બંદિત પદરેણુ, જો ભૂષુંડી મન માનસ હંસા, સગુન યગુન જય નિગમ પ્રશંસા, દેખઈ હમ સો રૂપ અવલોચન, દેખઈ હમ સો રૂપ ભરિલોચન, કૃપા કરહુ પ્રણતારતિ મોચન. મહારાજ, જે સ્વરૂપને બ્રહ્માદિકોએ ચિંતન કરે છે, જે સ્વરૂપને નૈતિ નથી કહીના ભેદ નિરૂપણ કરે છે, જે અગુણ છે, અખંડ છે, અનાદિ છે, અને જો બધા ઋષિઓને ચિત્ત અંદરમાં હૃદય કમલ ની અંદર માં બિરાજિત રહેવા વાળો છે, જે સ્વરૂપને કોઈ આજ તલક જોઈ શકા નથી. અને જો ભૂસુંડીને મન માનસ ની અંદર માં સર્વદા વિચાર બિરાજિત રહેવા વાળો છે, એવા આપણી સ્વરૂપના મને દર્શન થાય. એવા સ્વરૂપને હું આપણે રાખી કેવી રીતે દર્શન થાય? મનમાં દર્શન થાય એમ નહીં, સ્વપ્નમાં દર્શન થાય એમ નહીં. દેખાય હમ સ્વરૂપ ભરિલોચન, આ નેત્રથી ભરી ના હું જોઉં, ખૂબ તૃપ્તિથી આપ આવીને ઝાંકી દેખાઈને ભાગી જાવ એમ પણ નહીં. મારે સામે ઉભા રહો ને નખશીખથી હું આપણે સારી રીતે દર્શન કરું, એવી પ્રકાર આપે મને દર્શન આપો. અને આવી પ્રકારથી ભગવાનને પ્રાર્થના કરા. અને ભક્ત બસલ પ્રભુ કૃપા નિધાના, વિશ્વવાસ પ્રગટે ભગવાન. ભક્તને આધીન થઈ, ભક્તની ભાવનાને બસમાં થઈ અને ભક્તની અભિલાષા પૂર્ણ કરવા માટે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જો હતા
એ સાકાર રૂપમાં એને સામે પ્રગટ થયા. કેવા સ્વરૂપ છે? નીલ સરોરુહ નીલમણી નીલ નીરધર શ્યામ લાજહી તન સોવાની રખી કોટી કોટી સતકામ. મન શાંત કરીને તમે પણ દર્શન કરી શકો છો. તમે પણ દર્શન થાય. ભગવાન ને સ્વરૂપ સુંદર નીલ વર્ણ ને છે. ભગવાન નીલ વર્ણ ને સ્વરૂપ શું કામ ધારણ કરે છે? નીલ ના ઉપર કોઈ રંગ ન ચડે. સફેદ ના ઉપર જે રંગ ડાલો એ રંગ ચડી જાય. પણ નીલ વસ્ત્ર ના અંદર માં કાલા ની ઉપર જો હશો કઈ વસ્તુ ને રંગ ચડે. આને કાલા રંગ ને તમે કોઈ રીતે ઉતારી શકતા નથી. કેટલા ધોયા હું સૌ બાર કે કાર્ય સહોદન શ્વેત. એવી પ્રકાર ભગવાન ને રંગ અખંડ છે. ભગવાન નીલ કમલ ને સરખા છે, નીલ મણિ ને સરખા છે અને નીલ બારિદ ને સરખા છે. અને ત્રણ સ્વરૂપ ભગવાન ને વર્ણન કર્યા છે. ભગવાન ભક્તોને જયારે સુખ આપે છે, સુખ દેવા માટે, ત્યારે ભક્તોના ઉપર કૃપા કરવા માટે નીલ કમલ ની સરખા બની જાય છે. કમલ ને જોતા જ મન પ્રસન્ન થાય. નમલ ને સુવાસ થી આપણે આનંદિત થાય. નમ કમલ ના દર્શન થી આનંદ પ્રાપ્ત થાય. એવી પ્રકાર પરમાત્મા ને દર્શન થી, પરમાત્મા ને સ્પર્શ થી, પરમાત્મા ને મિલન થી આપણે આનંદ પ્રાપ્ત થાય છે. આને નીલ મણિ ભગવાન જયારે ભક્ત ની પરીક્ષા કરે છે ત્યારે મણીને જેવા કઠોર બની જાય છે. ત્યારે એટલા કઠોર બની જાય કે કિંચિત માત્ર પણ એના ઉપર દબાયેલ આવે નહીં. ભક્ત અનેકો પ્રકારની જાતનાઓની સહન કરતા હોય અને ભગવાન તે બેઠા બેઠા જોતા હોય. શું કામે એમ કરે છે? એવા કઠોર શું કામે બને છે? કીધા છે કે આપણે દીકરાને કોઈ ગુમડા થઈ ગયા હોય, ડાક્ટર પાસે તમે લઈ જાઓ, ડાક્ટર ને ચીરે અને બાલક રડતા હોય, ફળિયા મારતા હોય, તમે પકડી રાખા હો, ડાક્ટર ઓપરેશન કરતા હોય, તમે કઈ કષ્ટ ન થાય. કેમ? ત્યારે તમે કેમ દુઃખ નથી થતા? કારણ એ કે સમજો છો કે આ ડાક્ટર ચીરે છે, આના મવાદ નીકળી જશે, આના ઘા ગુમડા સારું થઈ જશે, મારો દીકરો સારું થઈ જશે, આને સાજા થઈ જશે. એટલે એના ભવિષ્યને સુખના વિચાર કરી એ બધી પીડાઓને સહન કરતા જ આપણે સામે જાય છે ડાક્ટરને સાથે ચીરો મરાઈએ છીએ, સફાઈ કરાવીએ છીએ, પટ્ટી બનાવીએ છીએ. એવી પ્રકાર પરમાત્માએ પોતાના ભક્તની કોષ્ટની દ્વારા એના શરીરના બીમારી જો છે, એના દુષ્કૃત જો છે, એના નાશ કરવા માટે કઠોર બની જાય છે. એટલે નીલ મણીને સરખા કીધા છે. આને ભગવાન જયારે ભક્તને દેવા મળે છે, જયારે ભક્તની આત્મા મળે ત્યારે બારિદ ને સરખા, બાદલ ને સરખા થઈ જાય છે. જેમ વરસાદ તૂટી પડે અને વર્ષા મળે તો તલાવો ભરાઈ જાય, નદીઓ ભરાઈ જાય, નદીમાં પૂર આવી જાય, ખેતરોને ક્યારીઓ તૂટી તૂટીના બહવા મળે, પાણીને કઈ રોકી શકીએ ને ધરા નહીં થાય પાણીને. એવી પ્રકાર ભગવાન જયારે ભક્તને દેવા મળે છે ત્યારે ભક્તને સાચવાની નથી રહેતા, ક્યાં રાખવી, ક્યાં લઈ જાવી કઈ ઠેકાણા નથી રહેતા, એટલી બધી આપે છે. એટલે કીધા છે જગ જાચીએ કાવ ને જાચીએ જો જાચીએ જાનકી જાને રે. કોઈને પાસે માંગવી નહીં, માંગવા હોય તો પરમાત્મા પાસે માંગવી. તો એટલે નિર્ધર શ્યામ. એટલે ભગવાન જો હે સો ત્યારે જો હે સો બારિદ ને સરખા દાતા છે, આને મણીને સરખા કઠોર છે, આને કમલ ને સરખા કોમલ છે.
એટલે ભગવાનના સ્વરૂપના 3 પ્રકારથી વર્ણન કરવામાં આવ્યા. નીલ સરોરુહ નીલમણિ નીલ નીરધર શ્યામ લાજઈ તન શોભા નિરખી કોટી કોટી સતકામ. ભગવાનને આવી અદભુત રૂપ, સુંદર ધનુષમાં ધારણ કર્યા છે. વિશાળ કમલ ને સરખા નેત્ર છે, સુખદંડ ને સરખા નાસિકા છે, સુંદર વક્ષસ્થળ છે, વૃષભ ને શાંખા જો કાંધ છે. આવી પ્રકાર ભગવાનના દિવ્ય સ્વરૂપ જોઈ મનુ મહારાજે પયો દંડ ગહી પદ પાણી. જેમ લડકડા બીચમાં ખડા કરી દઈએ અને શિવ પડી જાય એવી પ્રકાર ભગવાનને સામે દંડવત જસ પડી ગયા, દંડવત પડી ગયા. કાંઈ દંડવત કેમ કીધા? ભગવાનની વચનામૃત થી રાજાને શરીર પુષ્ટ થઈ ગયા હતા. એમ આપણે પૂર્વે વર્ણન કરા. હૃષ્ટ પૃષ્ઠ તન ભય સહાય. સુતક્ષણજી પરા છે ત્યારે પરે લકુટી ચરણ લાગી, લાકડી ને સરખા પડા છે. દંડ જાડા હોય, લકડી પાતળી હોય, એટલે એને દંડ સરખા કીધા છે. ભગવાન જોયા, મનુ મહારાજે ભગવાનના ચરણોની અંદરમાં પડા છે, ઉઠવા નથી ઈચ્છતા. આન શિર પર પ્રભુ નિજ કર કંજા તુરત ઉઠાય કરુણા પુંજા. ભગવાન પોતાના બરદ હસ્તથી મનુ મહારાજને મસ્તકના ઉપર ફિરાયા, પોતાના હાથે પકડી અને ઉભા કરા, ઉભા કરીને સામે રખા. મનુ મહારાજ કઈ બોલતા નથી, એક પગથી ભગવાનના જોઈ રહ્યા છે. નખથી લઈને શીખ તલક પ્રત્યેક અંગનો ઝાંકી કરી રહ્યા છે. આને ભગવાનને દર્શન કરીને તૃપ્ત નથી. ઘણા ટાઈમ સુધી ભગવાનને દર્શન કરતા રહ્યા. પછી ભગવાન કહે છે કે મહારાજ, હવે તમારો સામે હું પ્રગટ થયા છું, તમારો સામે હું ઉભા છું. તમારી જે કઈ ઈચ્છા હોય માંગી લો, જે તમારી ઈચ્છા હોય એ તમે માંગી લો. કહે છે મહારાજ, જે ઈચ્છા હોય માંગી લો, પણ તમે આપણે ઈચ્છાથી દઈ દો ને. તમે તો અંતર્જામી છો, બધાને વટવટ ને જાણવા વાળો છો. મારે મોઢાથી હું કામે કવરાવો છો? તમે પોતાને જ મારે મનને જાણીને કહી દો. કહે ના, એમ ન બને. તમે માંગો. મહારાજ, જો વર માંગશો એ તમે આપીશ. મહાદાની અનુમાન. તમારે માટે મારે કઈ અધીન નથી. જે માંગશો એ તમે આપીશ, પણ માંગા વગર નહીં આપીશ. માંગવી તો પડશે જ. ત્યારે કહે છે, સોનો સેવક સુર તરુ સુર રેનું બીજી હરિહર બંદિત પદ રેનું. હે પ્રભુ, આપ સેવકોને સાંટે કામધેનુ ને કલ્પ વૃક્ષ સરખા છે. જેમ કામધેનુ ને પાસે જે કાંઈ માંગીએ એ બધી દોરી શકો છો એમાંથી, જેમ કલ્પ વૃક્ષના માટે સામે જે સંકલ્પ કરો એ તમે પ્રાપ્ત થાય, એવી પ્રકાર આપ કલ્પધરુ કામધેનુ ને સરખા છે. આપણી મહિમા અમિત છે. વિધાતા બ્રહ્મા ઇત્યાદિ કો પણ આપણે ચરણને બંધન કરે છે. મહારાજ, આપણે દેવાની તૈયારી થયા છે, પરંતુ મને માંગવામાં બહુ સંકોચ થઈ રહ્યા. આ હું જે માંગવાની ઈચ્છા કરું છું એ સમાજમાં મને લોકો મૂર્ખ સમજશે.
એટલે મને માંગવામાં સંકોચ થાય છે. કહે છે કઈ સંકોચ રાખવાની જરૂર નથી, તમારી જે ઈચ્છા હોય માંગી લો, સંકોચ મૂકી દો. તમે એમ નહીં સમજો જ નહીં મળશે, એ માંગશો એ મળી જાય. ત્યારે કહે છે મહારાજ આપ દેવાની ઈચ્છા કરો છો તો માનું છું. દાની શિરોમણિ કૃપા નિધિ નાથ કો સતભાવ ચાહું તુમ્હે સમાન સુત પ્રભુ સન કરો